સુરતના ડુમ્મસ સ્થિત સાયલેન્ટ ઝોનની સ્કીમ મૂકવા બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવાના પ્રકરણમાં સીઆઈડી ક્રાઇમની તત્કાલીન નાયબ નિયામક જમીન દફતર કાનાલાલ ગામિત ગતરોજ વકીલ સાથે સીઆઈડી ક્રાઇમ સમક્ષ હાજર થયા. તેમની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવે છે. આ પ્રકરણમાં પખવાડિયા અગાઉ ઝડપાયેલા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલે બોગસ કાર્ડની જે એન્ટ્રીઓ વેરીફાઈ કરી હતી તેને કાનાભાઈ ગામિતે પ્રોમોગેશન કરી હતી. સીઆઈડી ક્રાઇમના સૂત્રો દ્વારા થતી વિગતો મુજબ સુરતના ઘોડદો રોડ કોટક બેંકની નજીક લક્ષ્મી વિલાસ કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર 402માં રહેતા 47 વર્ષીય ખેડૂત આઝાદભાઈ ચતુરભાઈ રામોલિયાની ડુમ્મસ અને વાટાની કરોડોની જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સાયલેન્ટ ઝોનની સ્ક્રીન મૂકનાર સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટના અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં ગત જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં ગુનો નોંધાયો હતો. એક બ્રોકર તેમની જુદી જુદી જમીનો પૈકી એક બ્લોકનું પ્રોપર્ટી કાર્ડ લઈ વેચાણ માટે આવ્યા બાદ તેમણે તપાસ કરી તો તેમના તમામ સર્વે નંબરો અલગ અલગ વ્યક્તિઓના નામે 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા. આ અંગે તેમણે મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી, કલેક્ટર, પોલીસ મહાનગરપાલિકામાં કરેલી ફરિયાદમાં ન્યાય નહીં મળતા સીઆઈડી ક્રાઇમમાં અરજી કરી હતી. તેના આધારે સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધતા તેની તપાસ ડિટેક્ટિવ પીઆઈ સીબી સંઘાણી કરી રહ્યા હતા. જો કે બાદમાં આ કેસની તપાસ સીઆઈડી ક્રાઇમના સુરત એકમના ડીવાયએસપી અનિરુદ્ધ કેપ્ટનને સોંપવામાં આવી હતી. ગુનો નોંધ્યાના 4.25 મહિના બાદ સીઆઈડી ક્રાઇમે પખવાડિયા અગાઉ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલે પુણેના કોરેગાંવ સ્થિત ઓશો આશ્રમમાંથી ઝડપી લીધા હતા. જ્યારે તત્કાલીન નાયબ નિયામક જમીન દફતર કાનાલાલ પોસલાભાઈ ગામિત ગતરોજ વકીલ સાથે સીઆઈડી ક્રાઇમ સમક્ષ હાજર થતાં તેમની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ પ્રકરણમાં પખવાડિયા અગાઉ ઝડપાયેલ સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલે બોગસ કાર્ડની જે એન્ટ્રીઓ વેરીફાઈ કરી હતી તેને કાનાલાલ ગામિતે પ્રમોગલેશન કરી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયેલા કાનાલાલ ગામિતને સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.